રાઠોડ પણ આપણી સાથે જોડાયા છે। નરેન્દ્ર, જણાવશો આપ કયા વિસ્તારમાં છો, ત્યાં વરસાદના કેવા દ્રશ્યો છે? શું વરસાદ શાંત પડ્યો છે કે હજુ પણ ધોધમાર છે? જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ને એ જ મુજબ અમદાવાદ અને સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ આમ સામાન્ય સંજોગોમાં માર્ચ બાદ ઉનાળાની શરૂઆત રાજ્યમાં થતી હોય છે અને લોકો ગરમીની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં ચોમાસું આવી ગયું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે હાલ લો ગાર્ડન પાસે છું અને ત્યાંના માર્કેટમાં પણ અત્યારે હાલ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। સામાન્ય વરસાદ વરસ્યો હતો, આપને ખ્યાલ હશે કે થોડીવાર માટે જ વરસાદ વરસ્યો હતો અને એ થોડા વરસાદમાં પણ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। અને આ જે સમગ્ર માર્કેટ છે એ લો ગાર્ડનનું જે ખાણીપીણી માર્કેટ અને સિવાય તમામ જે સમગ્ર માર્કેટ આવેલું છે એ માર્કેટના દ્રશ્યો છે કે જ્યાં ચોમાસામાં જે પ્રકારે થોડા વરસાદ બાદ પાણી ભરાવું અને એ વરસાદની તૈયારીઓના ભાગરૂપે જેટલા પણ લોકો કે જેઓ રસ્તા પર ધંધો કરે છે એમના દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। એ જ પ્રકારે તરત જ એમની જે માલ સામાન છે એની સુરક્ષા માટે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તરત જ તાટપત્રી છે અહીંયા એમના દ્વારા ઢાંકી દેવામાં આવી છે। વેપારીઓ સ્થાનિક આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। જી, માલ સામાન બચી ગયો છે કે પછી પલળી ગયો, શું કઈ થયું? નોર્મલ પલટી ગયો માલ, એ આજ ખબર નથી વરસાદ આવવાની છે, અમારે શું કરીએ? આખા માલ પલટી ગયો, બધા આખા માલ પલટી ગયો, શું કરીએ? તૈયારી સાથે જ આવ્યા હતા કે આજે વરસાદ આવે તો ઢાંકવા માટે તાટપત્રી લઈને પહોંચ્યા હતા? આજે ના, તાલપત્રી લઈને પછી તૈયારી સાથે જ આવ્યા। હમણાં રિક્ષામાં જ લાયા, ભાડો કરીને પાછો ફરી બીજી વાર આવ્યા। વેપારીઓ દ્વારા પણ તરત જ તૈયારી કરી દેવામાં આવી। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદ એકાએક ખાબક્યો હતો અને ત્યારબાદ પાણી ભરેલા આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ના માત્ર અમદાવાદ અને આજુબાજુનો વિસ્તાર, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં તો બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ